અંગ્રેજી બોલતી વખતે માઇટ શબ્દ ક્યાં વાપરવો એમાં કન્ફ્યુઝન થાય છે? જો તમારો જવાબ હા હોય તો બિલકુલ ચિંતા ના કરશો. નમસ્કાર. ચાલો આજે આપણે આ શબ્દને એટલો સહેલો બનાવી દઈશું કે તમે એને એકદમ કોન્ફિડન્સથી વાપરી શકશો. સાચું કહું તો મે અને માઇટ વચ્ચેનો ફરક સમજવામાં ઘણા લોકો ગોચવાય છે. અને જો તમને પણ એવું થતું હોય તો તમે બિલકુલ એકલા નથી. પણ આજે આપણો ફોકસ રહેશે ફક્ત અને ફક્ત માઇટ પર. આપણે એની બધી જ ગૂંચવણોને સુલઝાવી દઈશું. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. માઇટને સમજવા માટે કોઈ લાંબા પહોળા ગ્રામરના નિયમો ઘૂંકવાની જરૂર જ નથી. બસ એક, જી હા, ફક્ત એક જ સિમ્પલ નિયમ છે અને એ નિયમ સમજતા જ બધું ક્લિયર થઈ જશે. અને આ રહ્યો એ જાદુઈ નિયમ. માઇટનો મતલબ છે ઓછી શક્યતા. બસ આટલું જ યાદ રાખવાનું છે. જ્યારે પણ કોઈ કામ થવાની શક્યતા એટલે કે પોસિબિલિટી ઓછી હોય ત્યારે આંખો બંધ કરીને માઇટ વાપરી લેવાનું. જ્યારે તમે શ્યોર ના હો ત્યારે માઇટ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે. સારું, નિયમ તો સમજી ગયા. હવે એને વાક્યમાં કેવી રીતે ગોઠવવાનું એ તો એનાથી પણ સહેલું છે. ફોર્મ્યુલા છે સૌથી પહેલા સબ્જેક્ટ, પછી આપણો શબ્દ માઇટ અને એના પછી સીધું જ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1. જેમ કે ગો, કમ, પ્લે. કોઈ એસ, ઈએસ કે આઈએનજી લગાવવાની માથાકૂટ જ નહીં. છે ને એકદમ સિમ્પલ. ઓકે, તો થિયરી તો એકદમ પાક્કી થઈ ગઈ. પણ સાચી મજા તો ત્યારે આવશે જ્યારે આપણે એને રિયલ લાઈફમાં વાપરીશું, ખરું ને? તો ચાલો હવે કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ જુઓ. આઈ માઇટ કોલ યુ લેટર. આનો શું મતલબ થાય? આનો સીધો મતલબ છે કે હું કદાચ તને પછી ફોન કરું. અહીં ફોન આવશે એવી ગેરંટી નથી. શક્યતા છે પણ ઓછી. એટલે કે ફોનની રાહ ના જોતા. આ તો આપણું રોજનું વાક્ય છે. ઇટ માઇટ રેન ટુડે. મતલબ આજે વરસાદ પડી શકે છે. આકાશમાં વાદળ છે પણ આપણે શ્યોર નથી કે વરસાદ આવશે જ. તો જ્યારે આવી અનિશ્ચિતતા હોય ત્યારે માઇટ એકદમ પરફેક્ટ છે. માઇટને આપણે નોટ સાથે પણ વાપરી શકીએ છીએ. જેમ કે હી માઇટ નોટ જોઈન ધ મીટિંગ. આનો અર્થ એ નથી કે તે ચોક્કસ નહીં જોડાય. આનો અર્થ છે કે તેના મીટિંગમાં ન જોડાવાની શક્યતા છે. અહીં પણ બધી વાત શક્યતા પર જ છે, ખાતરી પર નહીં. આવતા મહિનાના પ્લાનિંગ માટે માઇટ બહુ કામમાં આવે. જુઓ, વી માઇટ ટ્રાવેલ નેક્સ્ટ મંથ એટલે કે આપણે કદાચ આવતા મહિને ફરવા જઈશું. પ્લાન છે પણ હજી ફાઇનલ નથી થયો, ટિકિટ બુક નથી થઈ. તો જ્યારે પ્લાન કાચો હોય ત્યારે માઇટનો ઉપયોગ કરો. હવે આ જુઓ, આપણે કોઈના વિશે અંદાજ લગાવવા માટે પણ માઇટ વાપરી શકીએ છીએ. ધારો કે તમારો મિત્ર શાંત બેઠો છે તો તમે કહી શકો શી માઇટ બી ટાયર્ડ. એટલે કે તે કદાચ થાકી ગઈ હશે. તમે ખાલી અનુમાન લગાવી રહ્યા છો, તમને પાક્કી ખબર નથી. અને હવે ખાસ એ લોકો માટે જે આઈએલ્સ, પીટી કે ટોફિલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. શું તમને ખબર છે કે માઇટનો સાચો ઉપયોગ તમારો સ્કોર વધારી શકે છે? હા, સાચું સાંભળ્યું. ચાલો જોઈએ કે આ નાનકડો શબ્દ કેવી રીતે મોટો ફરક પાડી શકે છે. જુઓ, સ્પીકિંગ ટેસ્ટમાં જ્યારે તમે કહો છો આઈ માઇટ ચૂઝ ધીસ ઓપ્શન બીકોઝ, ત્યારે એ બતાવે છે કે તમે વિચારી રહ્યા છો, ગોખીને નથી બોલી રહ્યા. તમારી ભાષા નેચરલ લાગે છે. અને રાઇટિંગમાં જ્યારે તમે ભવિષ્યની વાત કરો, જેમ કે ધીસ ટ્રેન્ડ માઇટ અફેક્ટ ફ્યુચર જનરેશન્સ, તો તમારી વાત વધુ વજનદાર અને બેલેન્સ્ડ લાગે છે. અને આ એક પ્રો ટીપ યાદ રાખજો. જ્યારે એક્ઝામિનર તમને માઇટનો યોગ્ય ઉપયોગ કરતા જુએ છે ત્યારે તરત જ એમને ખ્યાલ આવી જાય છે કે તમારી વોકેબ્યુલરી એડવાન્સ લેવલની છે. આનાથી ચોક્કસપણે સારું ઇમ્પ્રેશન પડે છે. ઓકે, આપણે માઇટનો સાચો ઉપયોગ તો શીખી લીધો. પણ હવે એ જોવું પણ એટલું જ જરૂરી છે કે લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે જેથી આપણે એ ભૂલ ક્યારેય ના કરીએ. સ્ક્રીન પર જુઓ, આ સૌથી કોમન ભૂલ છે. ઘણા લોકો કહે છે હી માઇટ ગોઝ ધેર. આ ખોટું છે. માઇટ પછી ક્યારેય એસ કે ઈએસ ન આવે. સાચું વાક્ય છે હી માઇટ ગો ધેર. એવી જ રીતે આઈ માઇટ ટુ કોલ યુ પણ ખોટું છે. માઇટ પછી ટુ પણ નથી આવતું. સાચું છે આઈ માઇટ કોલ યુ. તો આ છે આપણો ગોલ્ડન રૂલ, જેને ક્યારેય નથી ભૂલવાનું. માઇટ પછી હંમેશા, અને મારો મતલબ છે હંમેશા, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ આવશે. બીજું કશું જ નહીં. બસ આટલું મગજમાં ફિટ કરી લો.
ચાલો તો હવે ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ, જેથી આજે આપણે જે કંઈ પણ શીખ્યા એ બધું એકદમ પાક્કું થઈ જાય. આ 4 વાતો યાદ રાખી લો. નંબર 1, માઇટ એટલે ઓછી શક્યતા. નંબર 2, એની વાક્યરચના છે સબ્જેક્ટ પ્લસ માઇટ પ્લસ V1. નંબર 3, એનો ઉપયોગ ત્યારે કરો જ્યારે તમે શ્યોર ના હો. અને નંબર 4, જે આપણો ગોલ્ડન રૂલ છે, માઇટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. બસ આટલું જ છે. તો હવે જ્યારે માઇટ વિશે બધું જ સ્પષ્ટ થઈ ગયું છે, ત્યારે સવાલ એ છે કે આજે તમે આ શબ્દનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો. જરા વિચારજો અને આજથી જ એને તમારી વાતચીતમાં વાપરવાનું શરૂ કરી દો. યાદ રાખજો, પ્રેક્ટિસ કરશો તો જ પરફેક્ટ બનશો.